દીવ ખાતે મહિલાઓએ કરવા ચોથ વ્રત રાખી પતિની લાંબી ઉંમરની કામના કરી। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓએ નિર્જલા ઉપવાસ કરી કરવા ચોથનું વ્રત રાખ્યું હતું અને પતિની લાંબી આયુ માટે વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી હતી। દીવના ગણપતિ મંદિર ખાતે આજે રાત્રે કરવા ચોથ કરનાર મહિલાઓએ શણગાર સજી વિધિવત ભગવાનની પૂજા અર્ચના, આરતી તથા કથા સાંભળી હતી। પૂરા દિવસ નકોડો ઉપવાસ કરી પૂજા અર્ચના બાદ ચાંદ જોઈને પતિની પૂજા કરી અને તેમના પતિની ઉંમર લાંબી અને સ્વસ્થ રહે તેની પ્રાર્થના કરી હતી। શ્રી ગણેશ ચતુર્થી, સંકટ ચતુર્થી અને આમ કરવા ચોથ છે એટલે બધી બહેનો આવે છે। દર વર્ષે અમે વાર્તા કરીએ છીએ। ગણેશજીની પૂજા અર્ચના કરીએ છીએ અને બધા આનંદથી બધા પછી પૂજા અર્ચના કરી વાર્તા સાંભળે છે। વાર્તા સાંભળી અને બધા આનંદ કરે છે। પછી ઘરે બધા જાય છે, ચંદ્ર દર્શન કરે છે, ચંદ્રને અર્ક દે છે અને પછી પ્રસાદી લેવા બધા બેસે છે। અમે બધા કરવા ચોથનું વ્રત રહીએ છીએ અને આ વ્રત અમે સુહાગન માટે રહીએ છીએ। લુહારવાડામાં ગણપતિ બાપાનું મંદિર આવેલું છે, ત્યાં અમે વિધિ વ્રતથી આ પૂજન કરી અને આ વ્રત બધા મહિલાઓ ભેગા મળી અને રહીએ છીએ અને ગોરાણીબા અમને વિધિ વ્રતથી પૂજા અર્ચના કરાવે છે। અમે આ કરવા ચોથ રાખી છે, દર વર્ષે પૂજા પાઠ અહીં કરવા આવીએ છીએ અને કરવા ચોથ માટે મહારાજની પૂજા કરાવીએ છીએ। બધું